ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। સરદારધામના નેજા હેઠળ આયોજિત જીપીબીએસ 2025 દેશ કા એક્સપોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેના ટાઇટલ સ્પોન્સર ઓનિક્સ છે। ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિતિ જીપીબીએસનો ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। 1 લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે। દેશ વિદેશને મળીને 10 લાખથી પણ વધુ લોકો આ એક્સપોને મુલાકાત લેશે। આ વર્ષની મહત્વની વાત એ પણ છે કે ફક્ત પાટીદાર સમાજના જ નહીં, પરંતુ દરેક સમાજના લોકો આમાં ભાગ લઈ શકશે। 9મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહેશે। સાથે જ શ્રી સી.આર. પાટીલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ભારત સરકાર, શ્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ભારત સરકાર પણ ઉપસ્થિત રહેશે। સર, આજે આખી જીપીબીએસ નો આખી જે કાર્યક્રમ રહેશે, કેટલા દિવસનો રહેવાનો છે, કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને મુખ્ય ઉદ્દેશ શું છે? નમસ્કાર। મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત આ 5મી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 9 થી 12 જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બપોર પછી સન્માન સમારોહ છે। 4 દિવસની આ સમિટમાં 5 લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે, એનાથી પણ વધુ આવી શકે છે। અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે, વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે, એનો અમને ખૂબ ગર્વ છે। આ સમય બાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વેપાર, ઉદ્યોગ ને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ 21મી સદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપીબીએસ 25 અને આ જીપીબીએસ 25 અહીંયા પૂરતી મર્યાદિત નથી। 2026 ની અંદર સમગ્ર અમેરિકા, ભારત, યુકે, ફારિસ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સમગ્ર વિશ્વના 10,000 પહેલી હરોળના બિઝનેસમેનો 2026માં ફ્લોરિડા ખાતે સમિટ થવાની છે, સમિટમાં ઉપસ્થિત રહેવાના છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આમંત્રણ આપવાના છીએ કે અને ભૂપેન્દ્રભાઈ એ બંને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી 2026ની સમિટમાં ત્યાં પધારે અને સાથે મળીને ત્યાંના પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હારે મળીને દીવો પ્રગટાવે, એવું અમને 100% સાચું સપનું વહેલી સવારે આવે। મારું નામ રિકેશ પટેલ, હું ડિટ્રોઇટ યુએસએથી છું। ઓકે સર, આજે જીપીબીએસ એક્સપો જે થવાનો છે, શું કહેશો આયોજન વિશે, શું કહેવું છે? અને આપ જ્યારે ખાસ કરીને આમાં ઉપસ્થિત રહ્યા છો, ખાસ આખા કાર્યક્રમ વિશેનું શું કહેવું છે? ફ્યુચર કાર્યક્રમ માટેની વાત ફ્લોર તો ફ્લોરિડાનું જે જીપીબીએસ 2026 છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએથી અબાઉટ 5 મેમ્બર્સ અહીંયા આવેલા છે, જે 9 તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે, અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલી બહુ જ મોટી બિઝનેસ છે। એનો ગોલ શું છે? સરદારધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ। તો પ્રધાનમંત્રી જે વાઇબ્રન્ટ સમિટ કરી રહ્યા છે, આપણે ફ્લોરિડામાં કરી રહ્યા છીએ,
ભારતના બિઝનેસમેન ઉદ્યોગપતિઓને કેવી રીતે વિદેશના ટ્રેડ માટે પણ ફાયદો થશે તે પ્રકારનો શું વિચાર છે? હા, તો આ બિઝનેસ સમિટ જે ફ્લોરિડામાં કરી રહ્યા છે અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયાનું પણ એક નામ આવે છે કે ઇન્ડિયા ઇઝ બિકમિંગ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ટુ યુનાઇટેડ સ્ટેટ્સ. તો આપણે ત્યાં અહીંયાના બિઝનેસમેનો ત્યાં આવીને જ્યારે મળશે બધી જ ફિલ્ડની વાત કરીએ છીએ. તો એક એક્ઝામ્પલ એ આપું તો અકાઉન્ટિંગ જેવી સર્વિસીસમાં પણ હવે આઉટસોર્સિંગમાં યુએસએ અહીંયાના બિઝનેસમેનનો યુઝ કરતા હોય છે. તો જ્યારે એ લોકો પર્સનલી ત્યાં મળશે ને એકબીજાની કનેક્ટિવિટી થશે ત્યારે ઇન્ડિયાનો પ્રોગ્રેસ ઘણો બધો આગળ જશે અને એવી જ રીતે યુએસએના લોકો પણ અહીંયા કનેક્ટ કરશે.